હેલો ફ્રેન્ડ્સ, તમે વડાપાઉં તો બહુ જ ખાધા હશે. વડાપાઉંને આજકાલ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. તો આજે આપણે ટ્રાય કરીશું સુરતના ફેમસ વોલ્કેનો વડાપાઉં, જેને ઉકળતા લાવા જેવી લસણની ચટણી સાથે બનાવવામાં આવે છે. અને આ લાવા ચટણી સાથે વડાપાઉં ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તીખું સ્પાઇસી ખાવાના શોખીન છે તેના માટે તો વોલ્કેનો વડાપાઉં બેસ્ટ વડાપાઉં છે, જેને મરચાંના પટ્ટી ભજીયા અને વોલ્કેનો ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી શરૂ કરશું. તો તેના માટે એક સિક્રેટ મસાલો બનાવવાનો છે. તો અહીંયા થોડા આપણે લીલા ધાણા, લસણ અને આદું લીધું છે. સાથે આપણે અહીંયા 2 પ્રકારના મરચાં લીધા છે. વડાપાઉંમાં આપણે વોલ્કેનો ચટણી ઉમેરીશું તે પણ તીખી હોય છે, એટલે આપણે મીડિયમ તીખા જ મરચાં ઉમેરવાના છે. જો તમે વધુ તીખું ખાતા હોય તો અહીંયા લવિંગિયા મરચાં પણ ઉમેરી શકો છો, પણ આપણે મસાલામાં અહીંયા મીડિયમ તીખાશ આપીશું, કારણ કે ઘરમાં બાળકો પણ હોય છે અને મોટા વડીલો પણ હોય છે, તે તીખું ઓછું ખાઈ શકે, એટલા માટે આપણે અહીંયા મીડિયમ તીખાશ રાખેલી છે. તો બધો જ મસાલો ઉમેરીને આને આપણે પીસી લેવાનો છે, પાણી ઉમેર્યા વગર. આ રીતે આપણે દરદરું જ વાટવાનું છે. આ મસાલાથી જ આપણા વડાપાઉં છે તે ખૂબ જ સરસ ટેસ્ટી બનશે. તો સૌથી પહેલાં આપણે વડા માટેનું ખીરું તૈયાર કરવાનું છે. તો તેના માટે આપણે અહીંયા 1 કપ બેસન લીધો છે, તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીને આનું બેટર રેડી કરવાનું છે. એક પણ લમ્સ ન રહે તે રીતે આપણે બેટર રેડી કરવાનું છે. પાણી જરૂર લાગે એટલું ઉમેરતા જઈને આપણે સરસ બેટર રેડી કરી લેવાનું છે. અહીંયા આપણે 1 કપ ભરીને બેસન લીધો છે ને, તો પોણા કપ જેટલું પાણી જરૂર પડશે બેટર બનાવવામાં. તો અહીંયા તમે જોઈ શકો છો, જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જઈએ છીએ. બધું પાણી એકી સાથે નહીં ઉમેરી દેવાનું, જરૂર લાગે એટલું ઉમેરતા જઈને આ રીતના બેટર તૈયાર કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતનું બેટર બની જાય ને ફ્રેન્ડ્સ, પછી બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. બેટરને રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે. આ રીતે બેટરને તમે ફ્રેન્ડ્સ રેસ્ટ આપશો ને 10 થી 15 મિનિટનું, એટલે તમારા વડા છે તે ખૂબ જ સરસ સ્પોન્જી બનીને રેડી થશે. તો આ રીતનું બેટર કંઈક આપણે રેડી કરી લીધું છે, તમે અહીંયા જોઈ શકો છો. રિબિન પડતું રાખવાનું છે, બહુ ઢીલું બેટર નથી કરી દેવાનું. તો ચાલો બેટરને આપણે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે સિક્રેટ મસાલો હતો તેનેથી આપણે બટેકા વડા રેડી કરવાના છે. તો હવે અહીંયા આપણે બાફેલા બટેકા લીધા છે 500 ગ્રામ જેટલા, તેને મેસરની મદદથી આ રીતે મેશ કરી દઈશું, એટલે સરસ એવો એક સરખો માવો તૈયાર થાય. બટેકા ગરમ હોય ને ત્યારે જ તમારે તેને મેશ કરી દેવાના છે, જેથી એક સરખો માવો રેડી થાય અને બટેકા જરા પણ ચીકણા ન થાય. તો ચાલો હવે તેનો વઘાર કરીશું. તો એના માટે આપણે એક પેનમાં તેલ લીધું છે. 3 થી 4 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે. તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરી દેવાની છે. રાઈને સરસ ફૂટવા દેશું. રાઈ ફૂટી જાય ને એટલે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે. સાથે થોડી એવી હિંગ પણ ઉમેરી દેશું, જેથી વડા પચવામાં પણ હળવા રહે. અને આપણે જે સિક્રેટ મસાલો તૈયાર કરેલો તે પણ ઉમેરી દેવાનો છે. આ મસાલો સ્કીપ જરા પણ નથી કરવાનો ફ્રેન્ડ્સ, જરૂરથી ઉમેરજો. આનાથી જ વડાની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે તેમાં આપણે થોડું એવો હળદર પાવડર ઉમેરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે સાતળી લેશું. આ મસાલો ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે. આની અંદર ખટાશ ગળાશ નથી ઉમેરવામાં આવતી, પણ તમને પસંદ હોય તો તમે જરૂરથી ઉમેરજો. આમનો મજા વડા ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે, એટલે આ રીતે બનાવવામાં આવે છે. હવે જે બાફેલા બટેકા ક્રશ કરીને રાખેલા તે ઉમેરી દેશું અને મસાલાને સરસ મિક્સ કરી દેવાનું છે. અહીંયા મિક્સ કરી દઈએ ત્યારે 2 મિનિટ માટે ગેસની ફ્લેમ ઓન રાખવાની છે, મીડિયમ ફ્લેમ ઉપર. પછી બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય ને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરીને મસાલો મિક્સ કરી રહ્યા છીએ. આ રીતથી મસાલો બનાવશો ને એટલે જરા પણ સ્ટીકી નહીં થાય. મસાલો ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો. હવે તેને આપણે 2 થી 3 મિનિટ માટે ઠંડો થવા દઈશું, જેથી હાથેથી અડી શકીએ. હવે આપણે તેની અંદર ભરપૂર માત્રામાં લીલા ધાણા ઉમેરી દઈશું. જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો આપણો વડાનો મસાલો રેડી છે. ખૂબ જ સરસ ટેસ્ટી એવો મસાલો બનીને તૈયાર થયો છે. તો મસાલાને સરસ આપણે પ્લેટમાં ફેલાવી દેશું, એટલે ઠંડો થઈ જાય. અહીંયા બહુ ગરમ નથી, મીડિયમ જ ગરમ છે, પણ આપણે તેને થોડીવાર માટે ઠંડો થવા દેશું, એટલે હાથેથી અડી શકીએ. તો અહીંયા મસાલો ઠંડો સરસ થઈ ગયો છે. હવે તેની અંદર મીઠા લીમડાના પાન હતા તે આપણે હટાવી દઈશું, એટલે આપણે વડા ખાતી વખતે લીમડો મોઢામાં ન આવે. અને આ રીતે મીડિયમ સાઇઝના એમાંથી વડા તૈયાર કરી લેશું. તમે જે રીતે પાઉં લ્યો તે મુજબ વડા બનાવવાના છે. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના વડા રાખેલા છે. આ વોલ્કેનો વડાપાઉં ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. મુંબઈ સ્ટાઇલ વડાપાઉં બનાવીએ તેમાં લસણની કોરી ચટણી હોય છે,
પણ વોલ્કેનો વડાપાઉંમાં લાવા ઘોળે ઉકળતી લસણની ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો, વડા તૈયાર થઈ ગયા, તો હવે લસણની ચટણી બનાવીશું. તો તેના માટે આપણે અહીંયા લસણ લીધું છે અને લાલ મરચું પાવડર લીધું છે. આ લાલ મરચું પાવડર આપણે કશ્મીરી અને સાદું મરચું બંને મિક્સ છે, એટલે આપણે વધુ માત્રામાં ઉમેરેલું છે. જો તમે વધુ તીખું ખાવા માંગતા હોય ને તો કાશ્મીરી મરચાંની જગ્યાએ તીખા ચટણીનો જ ઉપયોગ કરવાનો છે. હવે થોડું પાણી ઉમેરીને ચટણી પીસી લેશું. તો તમે જોઈ શકો છો આપણી ચટણી રેડી છે. તો તૈયાર થયેલી લસણની ચટણી ઉપર ગરમા ગરમ તેલ ઉમેરવાનું છે. આ રીતે ગરમ તેલ ઉમેરવાથી ચટણી છે તે સરસ લાવા ઘોણે ઉકળશે. તો આ રીતે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરીને ચટણી મિક્સ કરી દઈશું. બહાર આપણે જ્યાં વડાપાઉં ખાઈ ત્યાં તેલનું પ્રમાણ વધારે હોય છે, પણ આપણે થોડું એવું જ તેલ ઉમેરેલું છે. ઘરે બનાવીએ એટલે આપણે વધુ તેલનો ઉપયોગ નથી કરેલો. તો હવે બેટર આપણું 10 મિનિટ માટે રેસ્ટ આપેલું હતું. 10 મિનિટ પછી તેની અંદર મીઠા સોડા અને 2 ચમચી ગરમ તેલ ઉમેરવાનું છે. સોડા અને તેલને આપણે સરસ મિક્સ કરી દઈશું. ખાવાનો સોડા આપણે અહીંયા અડધી ચમચીથી થોડો ઓછો લીધો છે. તો આ રીતે બેટર સરસ આપણે મિક્સ કરી દીધું છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે જેટલા બાઉલની અંદર આવે એટલા વડા ઉમેરીને આ રીતે લોટથી કોટ કરી દેશું અને વડાને ગરમા ગરમ તેલની અંદર ફ્રાય કરી લેશું. તેલનું ટેમ્પરેચર અહીંયા મીડિયમ જ રાખવાનું છે, વધુ પડતું હાઈ ટેમ્પરેચર નથી રાખવાનું, જેથી વડા છે તે લાલ ન થઈ જાય. જેટલા તેલમાં આવે એટલા વડા ઉમેરી દેવાના છે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે બેટર રાખશો ને એટલે તમે જોશો કે આપણા તેલની અંદર જરા પણ મમરી નથી પડતી. જો બેટર ઢીલું હશે ને તો તમે વડા પાડશો ને ત્યારે તેલમાં જેટલા વડા છે એની ડબલ તો મમરી થશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, આ રીતે તમારે વડા બનાવવાના છે. વડાને આપણે લાઇટ ગુલાબી કલરના તળવાના છે. તો વડા રેડી છે. તો હવે આપણે પાઉં શેકી લેશું. આ જ રીતે આપણે બાકીના વડા પણ તૈયાર કરી લેશું. તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણા ગરમા ગરમ વડા રેડી છે. તો હવે આપણે મરચાંના પટ્ટી ભજીયાને પણ સરસ લોટથી કોટ કરીને આ રીતે ફ્રાય કરી લેશું. વડાપાઉં સાથે પટ્ટી ભજીયા ખાવાની તો ખૂબ જ મજા આવે છે. જરૂરથી આ રીતે પટ્ટી ભજીયા તૈયાર કરજો મરચાંના, જેમાં ના વધુ પડતો લોટ હોય છે અને ખૂબ જ સરસ ક્રન્ચી એવા ભજીયા બનીને તૈયાર થાય છે. તો આ રીતના આપણે પટ્ટી ભજીયા તૈયાર કરી લેશું. અહીંયા ફ્રેન્ડ્સ, તમે વધારે તીખા મરચાંનો ઉપયોગ કરો ને તો તમારે શું ધ્યાન રાખવાનું છે કે તેની અંદર લીંબુનો રસ, હળદર પાવડર અને નમક ઉમેરી દેવાના. તેને લીધે મરચાંની તીખાશ ઓછી થઈ જશે. પણ આપણે મીડિયમ તીખા મરચાં લીધા છે એટલે આપણે તે પ્રોસેસ નથી કરેલી. તો ક્રિસ્પી એવા મરચાંના ભજીયા તળાઈને રેડી છે. તો તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું. તો હવે જ્યારે આપણે વડાપાઉં બનાવવું ને ત્યારે ફરીથી આપણે તેના ઉપર ગરમા ગરમ તેલ ઉમેરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો આપણી લાવા જેવી ઉકળતી લસણની ચટણી રેડી છે. હવે તેના ઉપર આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. તો આ ચટણી મેઇન ચટણી છે ફ્રેન્ડ્સ આ વોલ્કેનો વડાપાઉંમાં. તેના આ ચટણીના લીધે જ વોલ્કેનો વડાપાઉં ખૂબ જ ફેમસ થયેલ છે. તો હવે વડાપાઉંને આપણે અસેમ્બલ કરી લેશું. તો આપણે અહીંયા પાઉં લીધા છે. પાઉં તમે નાના મોટા જે મળે તે પાઉં લઈ લેવાના છે. તો હવે પાઉંમાં આપણે વચ્ચે કટ લગાવી દઈશું અને વચ્ચે સાઈડ આપણે બટર લગાવવાનું છે. તો અહીંયા આપણે મીડિયમ સાઇઝના પાઉં લીધા છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે પાઉંને કટ કરી લેશું આ રીતે. આ વડાપાઉંમાં જો તમને પસંદ હોય ને તો તમે લીલી ચટણી આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો અને એમને લસણની ચટણી સાથે પણ આ વડાપાઉં સર્વ કરી શકો છો. તો આપણે બંને રીતે સર્વ કરેલી છે. તો વચ્ચે આપણે વડાપાઉંની ગ્રીન ચટણી પણ ઉમેરી દઈશું અને સાથે જ આપણે તેને શેકી લેવાનું છે આ રીતે તવા ઉપર. તો આપણે પહેલાં થોડું એવું બટર લગાવી દઈશું અને બટરમાં પહેલાં ચટણીને સરસ સાતળી લેશું. ચટણીની અંદર તેલ છે એટલે આપણે અહીંયા બટરનું પ્રમાણ થોડું રાખેલું છે. 20 થી 30 સેકન્ડ સુધી આપણે ચટણીને સરસ પહેલાં સાતળી લેવાની છે. આ રીતે ચટણી સતળાઈ જાય ને પછી આપણે પાઉંને સરસ ચટણીથી લથપથ શેકી લેવાનું છે. આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. તીખાશ પસંદ હોય તે મુજબ તમારે ચટણી ઉમેરવાની છે. આ રીતે ઉલટ પુલટ કરીને બંને સાઈડ સરસ આપણે તેને શેકી લીધું છે. તમે જોઈ શકો છો. આ રીતે પાઉં શેકાઈ જાય ને પછી તેની અંદર આપણે વડા રાખી દેવાના છે અને પાઉં ઉપરથી થોડું આપણે ક્રિસ્પી કરી લેવાનું છે. એટલે વડાપાઉં ખાતી વખતે પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે. તો આપણા પાઉં શેકાઈને રેડી છે. આ પાઉં શેકાતા વધુ સમય પણ નથી લાગતો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બંને પાઉં સરસ શેકાઈ ગયા છે. તો હવે તેને આપણે ખોલીને આ રીતે વચ્ચે વડા રાખી દેવાના છે. એક વડાપાઉંની અંદર આપણે ગ્રીન ચટણી ઉમેરેલી છે અને એકની અંદર આપણે લસણની ચટણી રાખેલી છે. આ રીતે બંનેમાં આપણે વડા ઉમેરી દઈશું અને પટ્ટી ભજીયા સાથે આપણે આ વોલ્કેનો વડાપાઉં સર્વ કરીશું. સાથે તો તૈયાર છે વોલ્કેનો વડાપાઉં. સુરતના ખૂબ જ ફેમસ વડાપાઉં છે અને એક પાઉંને આપણે 4 કટકામાં ડિવાઈડ કરીને સર્વ કરીશું. લાવા ચટણી અને ગ્રીન ચટણી અને મરચાંના પટ્ટી ભજીયા સાથે આપણે સર્વ કરેલ છે. તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. તમે જરૂરથી આ રીતે વડાપાઉં બનાવજો.
નોર્મલ વડાપાઉંને ખાઈને તમે કંટાળી ગયા હોય ને તો આ વોલ્કેનો વડાપાઉં એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે. આ વડાની અંદર તમે ચીઝ પણ ઉમેરી શકો છો. તો આપણે અહીંયા થોડી ચીઝ પણ ઉમેરેલી છે. તો આ વરસાદી સિઝનમાં આ રીતે બનેલા વોલ્કેનો વડાપાઉં ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે. તો મરચાંના પટ્ટી ભજીયા સાથે આપણે સર્વ કરેલ છે. તો એકવાર મારી આ રીતથી ફ્રેન્ડ્સ વોલ્કેનો વડાપાઉં કરે જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. અને રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો. તો મળીશું બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને એકવાર તો આ વરસાદી સિઝનમાં વોલ્કેનો વડાપાઉં જરૂરથી બનાવજો. અને આ વડાપાઉં કેવો લાગ્યા કમેન્ટ જરૂરથી કરજો.